વેલકમ ટુ અવર યુટ્યુબ ચેનલ ઇકરા ક્લાસીસ. ધોરણ 9 સામાજિક વિજ્ઞાન ચેપ્ટર નંબર 14 અને એના હેતુલક્ષી પ્રશ્નો પાર્ટ 3. એના પહેલાં આપણે 2 વિડીયો બનાવી ચૂક્યા છે વિદ્યાર્થી મિત્રો. તમે પ્લેલિસ્ટમાં જઈને તમે જોઈ શકો છો. ઓકે વિદ્યાર્થી મિત્રો, ચાલો આપણે જોઈએ ખાલી જગ્યા પૂરો. ખાલી જગ્યા ખડકો સૌથી વધુ નક્કર ખડકો હોય છે. તો વિદ્યાર્થી મિત્રો, કયા ખડકો સૌથી વધુ નક્કર હોય છે? આગ્નેય ખડકો. જો ખડકોના 3 પ્રકાર છે: આગ્નેય, પ્રસ્તર અને રૂપાંતરિત ખડકો. એમાં સૌથી વધુ નક્કર અને મજબૂત ખડકો કયા હોય છે? આગ્નેય ખડકો. ઓકે, ગ્રેનાઇટ એ ખાલી જગ્યા પ્રકારના આગ્નેય ખડકનું જાણીતું દ્રષ્ટાંત છે. ગ્રેનાઇટ એ કયા પ્રકારના આગ્નેય ખડકનું ઉદાહરણ છે? તો અંતસ્થ. વિદ્યાર્થી મિત્રો, યાદ રાખવા માટે બતાવું તમને. ગ્રેનાઇટ એ અંતસ્થ પ્રકારના આગ્નેય ખડકોનું ઉદાહરણ છે. ઓકે, અને બેસાલ્ટ એ બાહ્ય પ્રકારના આગ્નેય ખડકોનું ઉદાહરણ છે. ઓકે, બેસાલ્ટ એ બાહ્ય પ્રકારના આગ્નેય ખડકોનું એક દ્રષ્ટાંત છે, અને ગ્રેનાઇટ એ અંતસ્થ પ્રકારના આગ્નેય ખડકોનું દ્રષ્ટાંત છે. ઓકે વિદ્યાર્થી મિત્રો, યાદ રાખજો. કોલસો એ ખાલી જગ્યા ખડકોમાંથી પ્રાપ્ત થાય છે. કયા ખડકમાંથી પ્રાપ્ત થાય છે વિદ્યાર્થી મિત્રો? પ્રસ્તર ખડકમાંથી. ઓકે, તો કયા ખડકમાંથી કઈ વસ્તુ પ્રાપ્ત થાય છે યાદ રાખજો. તો પ્રસ્તર ખડકમાંથી ચૂનો, કોલસો અને જીપ્સમ મળે છે. ઓકે, તો આમાંથી કોઈ પણ પ્રશ્ન પૂછાય તો એવું પણ પૂછાય કે પ્રસ્તર ખડકમાંથી કઈ વસ્તુઓ મળે છે? તો ચૂનો, કોલસો અને જીપ્સમ મળે છે. અને કોલસો કયા ખડકમાંથી મળે છે આપણને? પ્રસ્તર ખડકમાંથી. વેનેડિયમ એ ખાલી જગ્યા પ્રકારનું ખનિજ છે. ધાતુમય, અધાતુમય કે સંચાલન શક્તિનું. તો વેનેડિયમ વિદ્યાર્થી મિત્રો ધાતુ છે, એટલું યાદ રાખજો. વેનેડિયમ શું છે? ધાતુ છે, અધાતુ નથી. એ તો ધાતુ છે. ચાલો, ખાલી જગ્યા હલકી ધાતુમય ખનિજ છે. જો આમાં પાછા પ્રકાર છે ધાતુમય ખનિજો, ને એમાં બી 4 પ્રકાર છે: કિંમતી ધાતુમય ખનિજો, હલકી ધાતુમય ખનિજો, સામાન્ય ઉપયોગી ખનિજો અને મિશ્ર ધાતુ રૂપે વપરાતી ખનિજો. તો કિંમતી ધાતુઓમાં તો સોનું, ચાંદી ને પ્લેટિનમ આવે છે. હલકી ધાતુમય ખનિજમાં મેગ્નેશિયમ, બોક્સાઇડ અને ટિટાનિયમ આવે છે. તો બોક્સાઇડ અહીંયા આપણને કીધું છે, તો શું આવશે? હલકી ધાતુમય ખનિજ, જે વજનમાં શું હોય છે વિદ્યાર્થી મિત્રો? હલકી હોય છે. ઓકે, તો શું આવશે? બોક્સાઇડ. હલકી ધાતુમય ખનિજ કઈ છે? બોક્સાઇડ છે. અને પ્લેટિનમ અને વેનેડિયમ આપેલું છે, તો તમે જોશો અહીંયા આગળ પ્લેટિનિયમ તો કિંમતી ધાતુમય ખનિજમાં આવશે, અને વેનેડિયમ એ મિશ્ર ધાતુ રૂપે આવશે. તો આ 4 ગ્રુપ તમને યાદ હશે તો આવા પ્રશ્નો સોલ્વ કરવા ઇઝી રહેશે. ઓકે વિદ્યાર્થી મિત્રો, નહીં તો ગૂંચવાઈ જશો તમે. તો આ તમે એને પોઝ કરીને લખી શકો છો, અથવા તમારા પાસે PDF મંગાવી શકો છો. વિદ્યાર્થી મિત્રો, આ યાદ રાખવાનું છે. કિંમતી ધાતુમય ખનિજોમાં સોનું, ચાંદી, પ્લેટિનમ આવશે. હલકી ધાતુમય ખનિજોમાં મેગ્નેશિયમ, બોક્સાઇડ અને ટિટાનિયમ આવશે. સામાન્ય ઉપયોગી ખનિજોમાં લોખંડ, તાંબુ, સીસુ, જસત, કલાઈ અને નિકલ આવશે. અને મિશ્ર ધાતુ રૂપે વપરાતી ખનિજોમાં આવશે ક્રોમિયમ, મેંગેનીઝ, ટંગસ્ટન અને વેનેડિયમ. ઓકે, ચાલો જોઈએ આગળ. નદીઓના નિક્ષેપણથી તૈયાર થતી જમીન ખાલી જગ્યા પ્રકારની જમીન છે. બરાબર છે. તો એ જમીન કઈ છે ભાઈ? કાપની જમીન. અને નદીઓની આજુબાજુ જે મેદાનો બને છે એ કાપના મેદાનો બને છે. અને ત્યાં જ પુષ્કળ પ્રમાણમાં અનાજ ઉગે છે, એટલા માટે એને અનાજના ભંડારો પણ કહેવામાં આવે છે. ખાલી જગ્યા જમીને રેગુર નામે પણ ઓળખાય છે ભાઈ. કાળી જમીનને રેગુર નામે પણ ઓળખાય છે. અને એને કપાસની જમીન પણ કહેવામાં આવે છે, કારણ કે કપાસ વધારે ઉગે છે. ખાલી જગ્યા જમીન એ રૂપાંતરિત ખડકો દ્વારા તૈયાર થયેલી હોય છે ભાઈ. રૂપાંતરિત ખડકોમાંથી તૈયાર થતી જમીન પણ કાળી જમીન છે. ઓકે, આગ્નેય અને રૂપાંતરિત ખડકોને ધરાવતા ક્ષેત્રોમાં ખાલી જગ્યા જમીન આવેલી હોય છે. તો કઈ જમીન? રાતી જમીન. ઓકે, જો નદીઓના નિક્ષેપણથી કાપની જમીન બને છે. ઓકે, પછી રૂપાંતરિત ખડકોમાંથી કાળી જમીન બને છે. અને આગ્નેય અને રૂપાંતરિત બંને ખડકોમાંથી કઈ જમીન બને છે? રાતી જમીન બને છે. તો કમ્પેર કરશો થોડુંક તો તમને ઇઝીલી યાદ રહી જશે. ઓકે, ચાલો વિકલ્પોમાંથી સાચા વિકલ્પો પસંદ કરો. કયા ખડકોને પ્રાથમિક અથવા તો આદ્ય ખડકો પણ કહેવામાં આવે છે ભાઈ? આગ્નેય ખડકોને પ્રાથમિક અથવા આદ્ય ખડકો પણ કહેવામાં આવે છે.
નીચે પૈકી કોનો સમાવેશ કિંમતી ધાતુમય ખનિજોમાં થતો નથી? જો ભાઈ કિંમતી ધાતુમય ખનિજો આવશે એટલે શું આવશે? સોનું, ચાંદી ને પ્લેટિનમ. અને અહીંયા આગળ શું આપેલો છે? હીરો આપેલો છે. તો વિદ્યાર્થી મિત્રો, હીરો કિંમતી છે પણ એ ધાતુ નથી. ઓકે, હીરો કિંમતી છે પણ એ ધાતુ નથી. આપણને શું પૂછ્યું છે? કિંમતી ધાતુમય ખનિજોમાં સમાવેશ થતો નથી. તો આ બધી કિંમતી ધાતુ છે, આ હીરો ધાતુ નથી, એટલે અહીંયા આગળ આવશે ડી. ઓકે વિદ્યાર્થી મિત્રો, ચાલો આગળ જોઈએ. નીચે પૈકી કોનો સમાવેશ હલકી ધાતુમય ખનિજમાં થતો નથી? જો હલકી ધાતુમય ખનિજમાં શું આવશે? મેગ્નેશિયમ, બોક્સાઇટ અને ટિટાનિયમ. અહીંયા જો મેગ્નેશિયમ, બોક્સાઇટ તો નહીં આવે, તો શું આવશે? ટંગસ્ટન આવશે. અને વેનેડિયમ એ વિદ્યાર્થી મિત્રો મિશ્ર ધાતુ છે પણ એ હલકી છે. ઓકે, એટલે અહીંયા આગળ શું આવશે? ટંગસ્ટન ધાતુ. તો નીચે પૈકી સામાન્ય ધાતુમય ખનિજ કઈ નથી? સામાન્ય ઉપયોગમાં લેવાતી ખનિજો, તો આ મેં કીધું ને તમને કે આ 4 તમારે ગ્રુપ યાદ રાખવા પડશે, તેથી તમારા માટે ઇઝી થઈ જશે. ઓકે, તો સામાન્ય ઉપયોગી ખનિજો લોખંડ, તાંબુ, સીસુ, જસત, કલાઈ અને નિકલ છે. તો અહીંયા આગળ લોખંડ, જસત ને કલાઈનું નામ આપેલું છે, તો શું આવશે? જીપ્સમ. જીપ્સમ નહીં આવે. ઓકે, ચાલો આગળ. નીચે પૈકી મિશ્ર ધાતુ સ્વરૂપે વપરાતી ખનિજ કઈ નથી? મેગ્નેશિયમ, ક્રોમિયમ, વેનેડિયમ કે ટંગસ્ટન. તો મેગ્નેશિયમ નથી વિદ્યાર્થી મિત્રો. બાકી કે આ અને આ ક્રોમિયમ, વેનેડિયમ અને ટંગસ્ટન મિશ્ર ધાતુ છે, મેગ્નેશિયમ નથી. તમે જોઈ શકો છો, જો મિશ્ર ધાતુ કઈ છે? ક્રોમિયમ, મેંગેનીઝ, ટંગસ્ટન ને વેનેડિયમ. જ્યારે મેગ્નેશિયમ એ તો હલકી ધાતુ છે, મિશ્ર સ્વરૂપે નથી હોતી. ઓકે, ચાલો આગળ જોઈએ. સંચાલન શક્તિ તરીકે ઉપયોગમાં લેવાતી ખનિજોમાં કોનો સમાવેશ થતો નથી? કોલસાથી સંચાલન શક્તિ મેળવવામાં આવે છે, એને બાળીને ઉર્જા મેળવીએ છીએ. ખનિજ તેલમાંથી પેટ્રોલ, ડીઝલ બને છે અને એમાંથી આપણને એનર્જી મળે છે, ઉર્જા મળે છે. યુરેનિયમમાંથી પણ આપણને ઉર્જા મળે છે, એનર્જી મળે છે. યુરેનિયમનો બી ન્યુક્લિયર પાવર પ્લાન્ટ હોય છે. તો આમ બધામાંથી આપણને ઉર્જા મળે છે, બરાબર. તો શામાંથી નથી મળતી? ફ્લોરસ્પારમાંથી નથી મળતી. ઓકે, નીચે પૈકી કયા રાજ્યમાં અબરખની પ્રાપ્તિ થતી નથી? રાજસ્થાન, બિહાર, ઝારખંડ. શામાં નથી થતી ભાઈ? તો યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો, બિહારમાં, રાજસ્થાન, ઝારખંડ અને આંધ્રપ્રદેશમાંથી અબરખ મળે છે, ગુજરાતમાંથી મળતું નથી. ઓકે, અહીંયા આગળ એક બીજું નામ છે, યાદ રાખજો, આંધ્રપ્રદેશ. આંધ્રપ્રદેશ, આ 4 રાજ્યોમાંથી અબરખ મળે છે, રાજસ્થાન, બિહાર, ઝારખંડ અને આંધ્રપ્રદેશમાંથી. ગુજરાતમાંથી મળતો નથી. આપણને અહીંયા પૂછ્યું છે અબરખની પ્રાપ્તિ થતી નથી, તો ગુજરાતમાંથી. કઈ જમીન રૂપાંતરિત ખડકો દ્વારા તૈયાર થયેલી ચીકણી અને કસવાળી હોય છે? બીજી વખત આવી ગયું. રૂપાંતરિત ખડકોમાંથી બનતી જમીન કઈ છે? કાળી જમીન. ઓકે, આ આગળ ખાલી જગ્યામાં આવી ગયો છે પ્રશ્ન. નીચેનામાંથી કયું વિધાન ખોટું છે? સ્વાધ્યાયનો પ્રશ્ન છે, સમજાવો. કશિશ એવું કહે છે કે સોનું, ચાંદી, પ્લેટિનમ એ કિંમતી ખનિજો છે. સાચું કહે છે ભાઈ કશિશ, બરાબર. જો કિંમતી ધાતુમય ખનિજોમાં સોનું, ચાંદી, પ્લેટિનમ છે, તો કશિશનું કહેવું સાચું છે. કિન્ની કહે છે બોક્સાઇટ, ટિટાનિયમ, મેગ્નેશિયમ વગેરે હલકી ધાતુમય ખનિજો છે. એ પણ સાચું છે, કારણ કે હલકી ધાતુમય ખનિજોમાં શાનો સમાવેશ થાય છે? મેગ્નેશિયમ, બોક્સાઇટ ને ટિટાનિયમ. ઓકે, એ પણ સાચું છે. ધ્રુવી કહે છે કે ટંગસ્ટન, મેંગેનીઝ અને ક્રોમિયમ વગેરે અધાતુમય ખનિજો છે. તો ભાઈ ટંગસ્ટન, મેંગેનીઝ અને ક્રોમિયમ એ ધાતુમય ખનિજો છે, પણ કેવા છે? મિશ્ર ધાતુ સ્વરૂપે હોય છે. તો અહીંયા ધાતુની જગ્યાએ આ લોકોએ અધાતુ લખ્યું છે, તો આ ખોટું છે. ઓકે, ને નિધિ શું કહે છે? સીસુ, તાંબુ, લોખંડ વગેરે સામાન્ય ઉપયોગમાં લેવાતી ખનિજો છે, તો સાચું છે ભાઈ. સામાન્ય ઉપયોગમાં લેવાતી ખનિજો લોખંડ, તાંબુ, સીસુ છે, બરાબર છે. અને આ મિશ્ર ધાતુ, તો અહીંયા આગળ મિશ્ર ધાતુની જગ્યાએ શું લખ્યું છે? અધાતુ. તો આ ખોટો આવશે. ને આપણે સવાલ શું પૂછ્યું છે કે નીચે આપેલા વિધાનોમાંથી ખોટો શોધીને લખો, તો ખોટું કયું છે? સી છે. ઓકે વિદ્યાર્થી મિત્રો, આની તમારે PDF મંગાવી હોય તો અમને વોટ્સઅપ કરીને PDF મંગાવી શકો છો. અમારા વિડીયોઝ જો તમને ગમતા હોય તો લાઇક કરો, બીજા વિદ્યાર્થીઓ સુધી આને શેર કરો, તો તમારા યુનિટ ટેસ્ટમાં કામ લાગશે. ઓકે, ચાલો મળીએ બીજા વિડીયોમાં બીજા પ્રશ્નો અને બીજા ટૉપિક સાથે.